તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર. આજ તો કેરી એવી છે, ભાખરી એવી છે અને ચા દૂધ અથાણું છે અને મમ્મી સપના અને હું સાથે જમવા બેસી ગયા છીએ. મરચાં એવા ક્યાંથી આવ્યા? ગઈકાલના આવે કે ઘરે બનાવ્યા હોય. ઓકે જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ચાલો તો આજના દિવસની શરૂઆત કરીએ. જોઈએ છીએ આજ યુટ્યુબમાંથી જવાબ આવે છે કે નહીં. હું ધીમે ધીમે અપડેટ આપતો રહીશ. ગઈ સાંજ પડી ગઈ છે, આખો દિવસ ખબર નહીં માથું દુખા કરે ને વ્લોગ ઉતારવાનું મન જ નથી થતું. નકરું એ જ ટેન્શન સવારથી કે શું થશે, ચેનલ આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે, તો વ્લોગ નથી ઉતારતો. પણ આજના દિવસમાં શું થયું એ કહી દઉં. સવારથી ઉઠીને ટ્વીટ જ કરતો હતો, થોડીક વારે કરું ટ્વીટ કે કંઈક કરું કે આશા રાખીને બેઠો હતો ને ટ્વીટ જ જોયા કરતો હતો ક્યારે આવશે. મેં ફાઇનલી 5:30 વાગ્યા અને મેલ આવી ગયો. મેલ તો નહીં પણ ટ્વીટનો રિપ્લાય આવ્યો. રિપ્લાયને પર્સનલમાં યુટ્યુબે મને મેસેજ કર્યો અને મને લિંક મોકલી. મારે જે ફોર્મની વાટ હતી એ તો મારે પાસે ફોર્મમાં શું ભરવાનું એ કમ્પ્લેટ મેં એક્સેલમાં લખીને રાખ્યું હતું અને 2 થી 3 વાર વિડીયા જોઈ લીધા હતા કે કઈ રીતના ભરવાનું હતું. સિમ્પલ જ તે, છતાં પણ મારે ભૂલ નહોતી કરવી એટલે મેં 2 થી 3 વાર જોઈ લીધું હતું અને પછી બધો ડેટા મારા પાસે રેડી જ હતો. મેં બધો ફોર્મમાં ભરી દીધો અને સબમિટ કરી દીધું. હવે એનો એમ જવાબ આવ્યો છે કે 1 દિવસની અંદર અમે તમને જવાબ આપશું. તો આજ તો કંઈ જવાબ આવ્યો નથી અને આવતીકાલે શું થાય છે એ જોઈએ. અત્યારે હું સૂઈ જાઉં છું, બહુ જ માથું દુખે છે અને ફૂલ ટેન્શન છે કે ફોર્મ પાસ થશે કે નહીં. સવારે ઉઠીને મળીએ. ઓકે બાય. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને સવારમાં ભાઈનો ફોન આવ્યો કે યુટ્યુબમાંથી મેલ આવી ગયો છે, લગભગ રીસેટ પાસવર્ડનો મેલ છે તો ચેક કરી લે. પણ મારામાં ભાઈનું મેલ આઈડી ખુલતું નથી તો હું ઓફિસે જઈને ચેક કરું અને શું છે અપડેટ લઉં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ મમ્મી થોડી ભાખરી બહુ લાગે છે. ચાસ્યા કહું. અચ્છા, પેલી બની કે આગળ બનેલી? કેટલી વાર બની ગઈ. કેતા રહેજો એ ઘઉંની બને તો. ચાલો ભાખરી ખાઈ લો. અને મમ્મી આજે વોટ આપવા જવાનું છે, જાશો ને? હા, જવાનું જોઈએ ને, હમણાં જવું. હા, વહેલું વાર વળી જાય. વોટ આપવા બધા ફરજિયાત જાજો. અત્યારે વ્લોગ જોતા હશો ત્યારે તો ચૂંટણી પતી ગઈ હશે પણ હું લેટ છું કેમ કે મેં કીધું એમ કે એડ થઈ ગઈ ચેનલ તો પછી મેં વ્લોગ ઉતારવાનું શરૂ રાખ્યું તો બંધ નહોતું કર્યું કેમ કે મને મારું સિક્સન્સ કહેતું હતું કે ચેનલ પાછી વી આવશે અને હવે ચાન્સીસ બહુ વધી ગયા છે કેમ કે કંઈક લિંક આવી ગઈ છે. હજી તો ઓફિસે જાવ પછી ખબર પડે કઈ છે. ચાલો ફટાફટ ભાખરી ખાઈ લો ને પછી મળું. અને હવે છે ને ચા દૂધ બંધ, હવેથી કેરી અને ભાખરી નથાણું એટલી વસ્તુ જ ખાવાની. ગાઈસ 12:30 વાગી ગયા છે અને મમ્મી રસોઈ બનાવે છે મારા માટે. આજે ઘરમાં હું ને મમ્મી બે જ છીએ, જો કે હું કહેતા ભૂલી ગયો તમને આ બધા ટેન્શનમાં. ગઈકાલે પપ્પા, ભાઈ, ભાભી અને હેતાંશ આટલા ફાર્મમાં ગયા છે. ગઈકાલ સાંજે જ વહી ગયા હતા એટલે અત્યારે તમે બે જ છીએ અને એ અત્યારે પાછા આવશે, વોટ આપીને પાછા ફાર્મે વહી જશે. બારોબાર કામ પતી જશે, વોટ આપવા સ્પેશિયલ આવવાના છે. સપના ગઈ છે મળવા માટે એટલે એ ત્યાં છે તો એ ત્યાં બપોર વચ્ચે વોટ આપવા પાછી અહીંયા આવવાની છે તો બધા સાથે થઈ જશે. અપડેટ આપી દઉં છું હેકિંગની. યુટ્યુબ વાળાએ કોન્ટેક્ટ કર્યો, મેલ આવ્યો, રિકવરી એડ્રેસ હતું એ એણે મારું ચેન્જ કરીને મારું એક એડ્રેસ રિકવરીમાં આપી દીધું મને. એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થયો કે હવે રિકવરીમાં હું એ નાખી શકું પણ હું ન કરી શકું કેમ કે એને સિક્યુરિટી કી વાપરેલી છે. ઓટીપી આવીને કન્ફર્મ કરી લીધું છે, એટલું થઈ ગયું છે. પછી પાછું હજી લોગિન તો મારું મેલ આઈડી થતું નથી. જ્યાં સુધી મેલ આઈડી લોગિન ન થાય ત્યાં સુધી યુટ્યુબ ન આવે તો એવું બધું છે જ તે. પણ વાત શરૂ છે તો હું તો મેલ ખોલીને કન્ટિન્યુ સવારથી સામો જ બેઠો હતો. એનો જો રિપ્લાય આવે ફટાફટ ટાઈપ કરીને આપી દઉં સામો. પછી હવે એનું આવતા વાર લાગે તો વાટ જોઈને બેહવું પડે. એ લોકો થોડોક લેટ રિપ્લાય આપે, આપણે જલ્દી આપી દઈએ. પ્રોબ્લેમ થોડીક એ આવે કે આપણે ભાઈ પ્યોર ગુજરાતી તો એ બધું ઇંગ્લિશમાં કે હિન્દી ફાવે નહીં એને થોડુંક મહેનત થાય. એ બધું કેટલું લાંબુ લખીને મોકલે. સાર એટલો જ હોય આમ કરો તો ડાયરેક્ટ એમ કહી દેતા હોય આમ કરો, આગળ પાછળનું કેટલું વધારે નાખે આપણે કન્ફ્યુઝ થઈ જાય. ઇંગ્લિશ ટુ ગુજરાતી જ કરી લઉં. મેન એક સાર ગોતવાનો આને જોતું છે તો એ આપણે આપવાનું. તો એવી રીતના શરૂ છે વાતચીત. લાગે છે કે આજ સાંજ સુધીમાં ચેનલ શરૂ થઈ જશે. જોઈએ પછી હવે હું કઈ રીતના સ્પીડમાં જવાબ આપું છું. મમ્મી શાક શેનું બનાવ્યું છે તમે? ફુલાવરનું. ગઈકાલે મારા મિત્રને એ ગયા હતા વોટર પાર્કમાં, ત્યાં એ સાથે ન જવાનું કેમ કે અહીંયા મેલ આવતા રિપ્લાય આપવા પડે, કેટલું બધો ડેટા આપણી પાસે હોય એટલે ત્યાં જઈ ન કહે. અને આજે ફાર્મમાં ન જવાનું આવું થયું છે. થઈ જાય પછી જશું પાછું. ચાલો. અરે વાવ કેરી, હમણાં તો કેરી છે ને ખાવાની મજા જ આવી જઈશ. ગરમ ન પડે જ સારું, બાકી ગરમ પડશે ને તો હું હાવ ખાવાનું બંધ કરી દઈશ. પણ હું ધીમે ડોઝ આપું છું, થોડોક ખાઉં છું
કેન મમ્મી હા અને 2 ખોખા નવા પાછા લખાવ્યા છે તો અમદાવાદથી પાછા ઈ આવશે આવ્યું ને બીજા દિવસથી પાકી ગઈને શરૂ કરી દીધી અમે તો અમે તે મોસ્ટ ઓફલી કેરી પાકી જ ગઈ છે મોરડિયા રસની લાઈન હતી બહુ ગળદી. એનું હમણાં હાલી ગયું છે મમ્મી બધા બહુ એનો રસ ખાય છે પેલા મેં એક ટેસ્ટિંગનું બોક્સ મંગાવ્યું કમ્પ્લીટ કેરી અમને મજા આવી ગઈ સ્વાદ બહુ સારો હતો બગડેલી ન આવી બગડી નહીં તો એ બધી રીતના જોયું તો મજા આવી ગઈ તો પપ્પાએ પાછા 2 બોક્સના ઓર્ડર આપી દીધા છે આવી જશે અમદાવાદથી આજ કા કાલમાં કેરી છે ને ત્રંબકપુર ગામની છે પણ ત્રંબકપુર ગામથી અમદાવાદ મારા બેનના ઘરે આવે ને મારા બેન અહીંયા અમને મોકલે એટલે એવી રીતના આવે છે એટલે હું ઘણી વાર એમ બોલતો કે અમદાવાદથી કેરી આવી અમદાવાદથી પણ એ ત્રંબકપુરની કેરી છે કેટલા આંબા છે મમ્મી એને ઈ યાદ નથી આંબા લાડશે પણ ઈ દેરમાં ગયા છે હમણાં કેદુના એવું છે તો ત્યાંથી કોણ કેરી મોકલે બસ વાળા નારે મોકલે. અચ્છા ઓકે ડાયરેક્ટ ત્રંબકપુરથી આવે છે હા સાંજે તમારા ઘરે મહેમાન છે પણ બપોરે 1 વાગ્યા નીચે મોજા બગડા ખાઈને જ ઉભા થયા છે અને યાદ આવ્યું મમ્મી આજ તમારો બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ. બોલો બહાર નથી જવું કે ક્યાંય નથી જાવું. આજ આવું થયું મહેમાન છે એટલે ઘરે અહીંયા જમણવાર છે અને મમ્મીનો બર્થડે છે અને બધા જ ભૂલી ગયા હતા એટલે બધા બહાર વહી ગયા ભાઈની બહાર વહી ગયા સપનાની વહી ગયા મમ્મી કઈ ખબર હોત તો કેત પણ યાર જેનો બર્થડે હોય એ તો અમે કે નહીં ક્યારેક મારો આજ બર્થડે છે આવું થયું કે બાકી સરપ્રાઈઝ આપો તમને આવું ભૂલાઈ ગયું અને પાછું એમાં હમણાં કંઈક 12 તારીખે મધર્સ ડે આવે છે એવું છે મમ્મી હું આવે માતાઓનો દિવસ હા મધર્સ ડે આવે એટલે Mother's Day. આ એ કંઈક આવે એવું હવે ચાલો તે મમ્મી આજ થઈ ગયા ખુશ એવું લાગે ને મમ્મી સાંજે આપણે ઉજવી લેશું બધા સેલિબ્રેશન કરી લઈશું ઓકે ચાલો તે હવે હું ઓફિસ જાઉં છું હા ઈ મૂકો અને સ્ટેટસમાં એ છે મમ્મી મેં ફોટા મૂક્યા જોવો છે ને હેપી બર્થડે મમ્મી એમ લખ્યું છે છે. અને હમ, આ તમે જાત્રામ ગયા તા હા હા ત્યારનો ફોટો છે સરસ. આ આપણે ગામ ગયા તા દેહમાં ત્યાં ફળિયામાં. હા તો ગાઈઝ તમને ને મમ્મીને એક સાથે જ ન્યૂઝ આપું મમ્મી આપણી જે ચેનલ હેક થઈ ગઈ હતી પાછી આવી ગઈ છે હે હારું છે હાય. તો યુટ્યુબમાં બધા વિડીયો બધા છે આપણા જૂના વિડીયો જોઈ શકો છો તમે બધું આવી ગયું અને એ લોકો આપણે યાર મેલમાં વાત કરે પહેલા એ લોકો ટ્વિટરમાં વાત કરતા હોય પછી મેલમાં કન્વર્ટ થઈ જાય કે તમે અમને એવું મેલ આપો કે તમારું હેક થયેલું નથી એટલે આપણે એક મેલ આપી પછી આપણે યાર એમાં વાત કરે કન્ટિન્યુ વાત થઈ પ્રોબ્લેમ ન્યા આવતો હતો કે એ લોકો તરત આપણને જવાબ ન આપે આપણે એને જવાબ આપ્યો હોય પછી કલાક થાય અડધી કલાક થાય એને મોજ આવે ને ત્યારે એ રિપ્લાય આપે પછી આપણે મેલ ખોલીને બેહવાનું જો આપણે વાર લાગી ગઈ તો વાર લાગે વાતું થતા એટલે એવી રીતના થયું અને ફાઇનલી ચેનલ પાછી આવી ગઈ બાકી ખોટ શું જાય એ તમને કહું ખોટ એ જાય કે અત્યાર સુધી મારા જેટલા જૂના વિડીયો છે એ બધામાં રેગ્યુલર વ્યૂ આવતા જ હોય પણ હવે એક એના આવે નહીં બધા 0-0 થઈ ગયા એટલે જૂના વિડીયોમાં હવે વ્યૂ કન્ટિન્યુ ન આવે જે પહેલાં આવતા હતા ને બધા એ એટલે હવેથી નવેસરથી ચેનલ શરૂ થઈ એવું થઈ ગયું કે જૂના વિડીયોમાં જે વ્યૂ કન્ટિન્યુ આવ્યા કરતા હતા એ બધું બંધ થઈ ગયું બસ લાઈવ કરી દીધા છે જે ક્લિક કરે પર્સનલી જોવે એ આવે બાકી એવી રીતના નહીં કે પહેલાં તો અનનોન આવ્યા કરતા કે સજેસ્ટમાં જ આતું એ બધું બંધ થઈ તો નવેસરથી નવો દાવ શરૂ થઈ ગયો મઠ્ઠો કરી નાખ્યો ઓકે તો મઠ્ઠો ને સમોસા ને પૂરી ને શાક એનું મિક્સ ભીંડાનું ખાલી. ભીંડાનું શાક ઓકે આવું મેનુ છે મામાની જે આવ્યા નથી થોડીક વાર પછી આવે એટલે એને મળીએ ચાલો તે હવે મને બહુ ભૂખ લાગી છે એટલે મમ્મી હું એક સમોસું ખાઈ લઉં છું ઓકે હા જો આયરું. અને હા ચેનલ હેક થવાથી નુકસાન શું શું થાય ને સાવચેતી હું રાખવાની એ આવતીકાલના વ્લોગમાં કહીશ એટલે આવતીકાલના વ્લોગ એ ખાસ જોજો અને યુટ્યુબ હેક થયા પછી મને ફૂલ સપોર્ટ કર્યો હોય ને મેં કીધું તું ટ્વીટ કરવાનું તો ટ્વીટમાં પણ મારો સાથ આપ્યો એના નામ લઈ લઉં જીંજુવાડિયા પિન્ટુ એનો ફૂલ સપોર્ટ રહ્યો છે અને ભૌતેશ વાસરા એને પણ ફૂલ સપોર્ટ કરેલો છે અને ત્રીજો વ્યક્તિ સાહિલ ધોરાજીયા તો આ 3 જણાએ ફૂલ મને સપોર્ટ કર્યો અને મારી ટ્વીટને રીટ્વીટ કરેલી ફાઇનલી ભાભીની ફાર્મથી આવી ગયા છે પણ બધા થાકી ગયા છે તો એ સુઈ ગયા આવતીકાલથી રેગ્યુલર આપણા ડેઈલી બ્લોગ શરૂ થઈ જશે અને હવે મને ઉત્સાહ વધી જાય ને કે આવી રીતના ચેનલ શરૂ થઈ ગઈ હતી અત્યાર સુધી તું આ 3-4 દિવસ તો વ્લોગ ઉતારતો હતો પણ એમ હતું કે ચેનલ આવશે જ નહીં તો વ્લોગ નું કરશું હું એ સમજાતું નહોતું એટલે એવું હતું પણ આવતીકાલથી રેગ્યુલર વ્લોગ શરૂ થઈ જાય ને બહુ બધાના મેસેજ આવ્યા ને બહુ બધાના ફોન આવ્યા આ અરસામાં કે શું થયું ચેનલનું ક્યારે વ્લોગ આવશે વ્લોગ વગર દિવસ નથી જાતો બહુ બધાના તમારા બધાના પ્યાર માટે થેન્ક યુ પણ આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર